આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી સહિત ગામ લોકોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। આમોદના રોઝા ટંકારિયા ગામે ધારાસભ્ય ડીકે સ્વામી સહિત આમોદ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ પરમાર, આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાहुलજી, દીપક ચૌહાણ, ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સંયોજક સાગર મકવાણા, તલાટી ઇરફાન ભૂતા, હર્ષા ચૌધરી તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું। ત્યારે રોઝા ટંકારિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રોઝા ટંકારિયા ગામના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ સ્થળ ઉપર જ ગામ લોકોની આરોગ્ય ચકાસણી, આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત આંગણવાડી સંચાલકો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત બરછટ અનાજની વિવિધ વાનગીઓ બનાવી સ્ટોલ ઊભા કરી લોકોને બરછટ અનાજની વાનગીઓનો આહાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા। શાળાની વિદ્યાર્થીઓએ વૃક્ષો બચાવવાનો સંદેશ આપતું સુંદર નાટક રજૂ કર્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા બહારની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। બીએલઓની કામગીરી કરતા શિક્ષકને શ્રેષ્ઠ બીએલઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। પેલા બેકરી વાળા ને બિસ્કિટ વાળા ને બારે બારા તમારું અનાજ લઈ જતા હતા। હવે કોઈની તાકાત નથી। તમને એટલી ખબર પડે કે મને અનાજ ઓછું આપે છે, આ સાહેબને કહો કે આ સાહેબને ગાંધીનગર સુધી બોલાવે, કારણ કે કોની સરકાર છે? આપણી સરકાર છે। તમે જો મોદી સાહેબે અનેક યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, હમણાં એક દાદા બોલ્યા, એને કોઈ શીખવાડ્યું હશે? એમને આવાસ મળ્યું તો એમના હૃદયના ઉદ્ગારો નીકળ્યા કે મને મોદી સાહેબે છત આપ્યું, મને મકાન આપ્યું। પહેલા તો કેવા મકાન હતા, સેજ પાટું મારો ને એટલે બીજા 3 જણા પડી જાય, 3 જણાની દીવાલ પડી જાય એવા મકાનો હતા। પણ આજે તો આમ સરસ મજાના ઊંચા, વેન્ટિલેશન, હવાની અવર જવર થાય, આવા સરસ મજાના કલર વાળા પાક્કા મકાન આજે ગામે ગામ મળી રહ્યા છે।